છેલ્લા 24 કલાકમાં વરસેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના વિવિધ પંથકમાં ભારે ઘમાસાણ બોલાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં 24 કલાકથી વરસી રહેલા માવઠાથી અનેક વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે. ખેડૂતોના પાક પલળી ગયા છે. આમ તો અત્યારે ખરીફ સિઝન પૂરજોશમાં ચાલે છે. તેવામાં બિનબુલાયા મહેમાનની જેમ આવેલા મેઘરાજાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર પંથકમાં ખેડૂતો ઉપર આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. અને શું છે આખો મામલો, વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલીના રાજુલામાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજુલાના ધાતરવાડી 2 ડેમના એક સાથે 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. એક સાથે 8 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. રાજુલાના રામપરા અને L&T કંપની વચ્ચે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહારને અસર પડી છે. પરિણામે સ્થાનિક લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. રામપરા જવાના કોઝવે પર પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી ગાડી તણાઈ જવાની વિગતો સામે આવી રહી છે. જો કે મહા મહેનતે દોરડા વડે રેસ્ક્યુ કરીને દૂધના કેન ભરેલી ગાડીના ડ્રાઈવરને સલામત રીતે બહાર કઢાયો છે. બીજી તરફ રાજુલાના સમઢિયાળા બંધારાનું પાણી આવતા દર્દીઓ પણ પરેશાન થયા. સ્થાનિક લોકોએ JCBની મદદથી પ્રસૂતા મહિલાને પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને રાજુલા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી. JCB વડે મહિલાનું રેસ્ક્યુ કરી અને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. અનરાધાર વરસાદને કારણે ચાંચ બંદર જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. સમઢિયાળા બંધારાના પાણી ફરી વળવાને કારણે રાજુલાના ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો ઠપ થઈ ગયા છે. વાત કરીએ સોરઠ પંથકની, તો જૂનાગઢના મેંદરડા પંથકમાં એક તરફ મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકોની પૂરજોશમાં સિઝન ચાલુ છે, જ્યારે બીજી તરફ કમોસમી વરસાદથી તૈયાર થયેલો પાક પલળીને ખાખ થઈ જતા ખેડૂતો રાતે પાણીએ રોઈ રહ્યા છે. ખેડૂતોએ 4 મહિના ખૂબ જ મહેનત કરીને પાક તૈયાર કર્યો હોય અને એવામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને હાથે આવેલ કોળિયો છીનવાઈ જશે અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવશે. તમારા ગામમાં કેવોક વરસાદ છે અને કેટલું નુકસાન થયું છે તે અંગે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.